જય માતાજી, કેમ છો મિત્રો? તો ચાલો જઈએ છીએ ડાંગર રોપવા. તો આજે હું તમને બતાવું કે ડાંગર રોપવા કયા આગળ જઈએ છીએ, કેવી પોઝિશન છે. ચાલો બતાવી. તો જોઈ લો મિત્રો, સરસ મજાના વાંદરા છે અને પાણી પીવા આવ્યા છીએ. જોઈ લો, મોજ મસ્તીમાં છે. મસ્ત મસ્ત. જોયેલા બાજુમાં ડાંગર તમને દેખાય છે, એ આપણે જ રોપી છે. એ ગઈકાલે રોપી દીધી છે. અત્યારે એની આ પોઝિશન છે. જોઈ લો, મસ્ત ડાંગર દેખાય છે ને પાણી ફૂલ છે. જોઈ લો, ઠેક લગીને કસમુટ ખેતર હતું, વચ્ચેથી ટાલકું છે. એ રોપવાનું ખાલું પડ્યું છે, ધરખુટી છે, એ રોપવાનું બાકી છે. એ રોપે જશે આજે. જોઈ લો, એ ડાળીઓ છે. જોઈ લો, પછી આ તમને જોઈ લો, આ વાંદરા બતાવો થોડા નજીકથી. જોઈ લો, જો બેઠા છે, જો બીજા એ બાવરિયા ઉપર છે. જોઈ લો, ઝૂમ કરી જોઈ લો. જો એ બાવરિયા પર આરામ કરે છે. બાઇક પડી છે, પાવડો છે. જો બીજા બે વાંદરા. જો એ બચ્ચુડી આવી, બચ્ચુડી નાની નાની બચ્ચુડી. જો આ બાજુની ખેતર પડિયન છે, એમાં પણ ડાંગર રોપવાની છે. ધરું તૈયાર થયું નથી એનું. તો જોઈ લો મિત્રો, આ છે ખેતર. આ તો બીજું ખેતર છે બાજુવાળાનું. આપણે રસ્તો છે, રસ્તાને સીધે સીધે આપણે જઈએ છીએ ડાંગર રોપવા. ડાંગર રોપવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે. જોઈ લો, બાજુમાં ખેતર છે. જોઈ લો, કેટલું સરસ મજાનું સુંદર ખેતર છે. જોઈ લો, અહીંયા સામે છે પેટ્રોલ ડીઝલ. એ આ ખેતરમાં નીકળેલું છે કે આ ખેતર સરકારના હકમાં છે. ચાલો હવે જઈએ આગળ. જોઈ લો, તો સરસ મજાના ચકલા. જોઈ લો, આ છે પાણીની કુંડી. ખેતરમાં પાણી વાળવું હોય તો આ કુંડીની અંદર પાણી આવે, એથી પછી ડાયરેક્ટ ખેતરમાં જાય. જોઈ લો, જોઈ લો, જોઈ લો, આ છે ડાંગર રોપેલી છે ને, સરસ મજાની ડાંગર રોપાઈ ગઈ છે. હવે આપણે રોપવાની છે બાજુમાં. જોઈ લો, જે ખેતરમાં પાણી છે ને, એ ખેતરમાં અત્યારે આપણે ડાંગર રોપવાની છે. તો આપણે એ બાજુ જ જઈએ છીએ. મજા આવશે મિત્રો. વિડીયોમાં બન્યા રહો, અને વિડીયો જો સારી લાગે તો લાઈક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા ભાઈને સપોર્ટ આપજો. જોઈ લો, ત્યારે ખેતરમાં પાણી ચાલુ જ છે. જોઈ લો, છે ને સરસ મજાનું પાણી. જોરદાર ઠંડુ ઠંડુ લાગે, એકદમ મસ્ત. જોઈ લો, લાવ્યું લાવ્યું પાણી લાવ્યું. જોઈ લો, ડાળિયાની અંદર પાણી જાય છે ચાલુ જ. સામે ટ્રેક્ટર છે. જોઈ લો, ટ્રેક્ટર. જોઈ લો, લાવ્યું પાણી. મજા આવે અહીંયા નાહવાની, બહુ મજા આવે. અમે જ્યારે નાના હતા ને, અરે અહીંયા આ કુંડી ઉપર અમે નાહવા આવતા હતા. આખું ફૂલ પાણી ભરેલું હોય, કૂદાકૂદ કરવાનું, બહુ મજા આવે નાહવાની, જોરદાર. જો એ પેલી કુંડી છે સામે, એ જૂની કુંડી છે. પછી આ બાજુ છે, અત્યારે આ નવી કુંડી બનાવી છે. મોટર ચાલુ કરે તો કુંડીમાં ડાયરેક્ટ પાણી આવે. જોઈ લો, લાવું પાણી બતાવું તમને. જોઈ લો, આ કુંડીમાં તો નથી પણ આની મેં આવે છે પાણી. જોઈ લો, આ જણ લાવ્યું પાણી. જોરદાર સુંદર સુંદર જેને પીવું ભાઈ જાય છે. જોઈ લો, આ ખેતરમાં પણ ડાંગર રોપવાની છે, હજુ બાકી છે. હજુ એનું દરું તૈયાર નહીં થયું. દરું તૈયાર થશે ને એટલે પછી આમાં બી રોપીશું. કોનું ખેતર તો મને નહીં ખબર, પરંતુ તમને ખાલી કહું છું. ખેતર ગમે તેનું હોય પણ ડાંગર તો પાણી જ હોય ને. સાચી વાત ને?
જોઈ લો. હવે બીજું ખેતર આવ્યું છે, જોઈ લો. હવે જે ખેતરમાં આપણે ડાંગર રોપવાની છે એ જોઈ લો. બાજુમાં ખેતર છે તો આમાં પણ હજુ ડાંગર રોપવાની છે. જોઈ લો, દૂર લગીને બતાવું તમને. આમાં પણ ડાંગર રોપવાની છે. મજા આવશે. પછી પાણી આમાં વારવાનું છે. આમાં 1-2 દિવસ લાગશે જુવાર, પછી રોપાશે. ક્યારે રોપાય તો મને નથી ખબર. જોઈ લો, સરસ મજાની. તો મિત્રો કેમ છો? બધા મજામાં છો? તમારા ભાઈને સપોર્ટ આ રીતે કરતા રહેજો. તાપ છે અને જો અહીંયા કાચ પડ્યું છે, જોઈ લો. જોઈ લો આ કાચ. આ કાચ કોકના પગમાં વાગે તો પગની પથારી ફરી જાય. કોને આવો કાચ નાખ્યો છે? આવું કાચ ખરેખર નખાય નહીં. કોકને વાગે એટલે જેવું તેવું ના વાગે. આપણે એને દૂર વાડમાં ફેંકી દઈએ. આ છે આ ગતોરીઓ વાડમાં, જોઈ લો. તો મિત્રો આજના માટે બસ આટલું જ છે. તમારા ભાઈને આ રીતે સપોર્ટ કરતા રહેજો. બહુ સારી લાગી હોય તો આવજો. જય માતાજી.